જય માતાજી મિત્રો, હું વામન કુમાર આપ મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ પાલિતાણાની અંદર। પાલિતાણા જૈન મહાતીર્થમાંનું એક મહત્વનું તીર્થસ્થાન છે। તો આજે છે ફાગણ મહિનાની 13 અને 13ના દિવસે છગાવ યાત્રા શરૂ છે। એટલે આજના દિવસે જૈન ધર્મમાં સૌથી પવિત્ર એવી છગાવ યાત્રા થઈ રહી છે। તો આપણે પણ એમાં લાભ લઈશું, એમના દર્શન કરશું। તો સૌથી પહેલા આપણે જઈશું એમના મુખ્ય ગેટ તરફ, જ્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ છે। ત્યારબાદ આપણે જઈશું એક્ઝિટ ગેટ ઉપર, જ્યાં આ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે અને ત્યાં પાલનો એક સરસ મજાનો મેળો પણ ઉજવાય છે। તો આપણે મેળાની અંદર જઈશું, જોઈશું, જાણશું અને તમને બધાને પણ મજા આવશે। તો અંત સુધી બન્યા રહેજો। તો ચાલો કરીએ સ્ટાર્ટ અને જઈએ મુખ્ય ગેટ તરફ। જો આ છે મિત્ર એ મુખ્ય ગેટ, જ્યાંથી આ યાત્રાની શુભારંભ થાય છે। તો જો આ મુખ્ય ગેટ છે, જો આ શત્રુંજય તીર્થ પ્રવેશ દ્વાર, અહીંથી આ યાત્રાની શરૂઆત થાય છે અને આગળનો આ પહાડ આખો ક્રોસ કરીને પાછળના પડખે આ યાત્રા પૂર્ણ થાય છે। તો આપણે એ બાજુ જવાનું છે, તો ચાલો જઈએ। અત્યારે આપણે આવી ગયા છીએ એક્ઝિટ પોઈન્ટ ઉપર, કે જ્યાંથી આ આખી યાત્રા પૂર્ણ કરી અને નીચે આવે માણસો, એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ। તો સામેથી જે માણસો દેખાય તે નીચે આવી રહ્યા છે અને આ આખી યાત્રા સંપૂર્ણ ડુંગરાને ક્રોસ કરી અને નીચેના તરફ આવી રહી છે અને આ યાત્રા અહીં પૂર્ણ થાય છે ને નીચે પાલ આવેલા છે। પાલની અંદર ઘણા બધા સેવાના કાર્ય પણ ચાલી રહ્યા છે, તો આપણે ત્યાં પણ જઈશું। તો સૌ પ્રથમ આ યાત્રાની અહીંયા પૂર્ણ થાય છે અને અહીંયા દેશની પણ વિદેશમાં પણ જે જૈન ધર્મોના વ્યક્તિઓ વસે છે તે ઇન્ડિયામાં પધારે છે અને આ યાત્રાની અંદર સહભાગી થાય છે। તો આ યાત્રા જો અહીંયા પૂર્ણ થાય છે, જે 18 કિલોમીટરની યાત્રા કવર કરીને અહીંયા માણસો પહોંચે છે। તો આ યાત્રામાં ચાલો આપણે પણ આગળ જઈએ અને જોઈએ કે આ યાત્રા પૂર્ણ થતા કેવી કેવી એની સવલતો છે અને કઈ રીતના આખા પાલ છે, જેમાં ફ્રી નિઃશુલ્ક તમને બધી સેવા આપવામાં આવે છે। જો આ છે કચ્છ બાટડા જૈન સંત દ્વારા આયોજિત જે રૂમાલ વિતરણ કરવામાં આવે છે, જે ઠંડા રૂમાલ આપવામાં આવે છે, જેથી કરીને આવનારા વ્યક્તિઓને જે તડકાના તકલીફ થઈ હોય એના માટેના રૂમાલ આપવામાં આવે છે। જો આ રીતની આખી સેવા છે અને પાણી પણ આપવામાં આવે છે, જેમાં ઠંડુ પાણી છે અને આ બાજુ રૂમાલ પણ આપવામાં આવે છે। આ લોકોને આ રીતની આખી સેવા કરવામાં આવે છે। અને ત્યારબાદ કચ્છ બાડા જૈન સંઘ દ્વારા આયોજિત અહીંયા દવાનું પણ વિતરણ કરવામાં આવે છે, જેમાં આવનારા ભાવિ ભક્તોને જે કાંઈ તકલીફ હોય તેના માટેની અલગ અલગ દવા નિઃશુલ્ક ભાવે અને ફ્રીમાં આપવામાં આવે છે। આ રીતની સેવાઓ આગળ ચાલી રહી છે। તો ચાલો આપણે આગળ વધીએ। અહીંયા પણ સરસ મજાના ઠંડા પાણીનો સ્પ્રે કરવામાં આવે છે, જેથી કરીને માણસોને તકલીફમાં જે આવ્યા હોય અને તડકો લાગ્યો હોય એમના માટેની આ ફ્રી એક સેવા કરવામાં આવે છે। તો આપ જોઈ શકો છો, જે સર્વ ભાવિ ભક્તો જે દેશ અને વિદેશથી પધાર્યા છે તેમની આ લોકો આ રીતની સેવા કરી રહ્યા છે। તો આ રીતના બધા પંડાળની જે શરૂઆત છે, તો આ રીતનું આખું જે સેવાનું કાર્ય ચાલી રહ્યું છે। તો આપ જોઈ શકો છો, આ રીતના લક્ષ્મીનું જે દાન આપી રહ્યા છે હરિયન આશ્રમ દ્વારા। તો આ રીતનું અલગ અલગ બધી વસ્તુ જે દાન આપવામાં આવી રહી છે, તે દાનની બધી છે, જે માણસોને અલગ અલગ રીતે બધા દાન કરી રહ્યા છે। તો આ રીતનું જો બધા સિક્કાઓનું દાન દઈ રહ્યા છે, જેમાં લક્ષ્મી દાન પેટે આ લોકો દાન આપી રહ્યા છે। જો સરસ મજાનું દાન વિતરણ થઈ રહ્યું છે અને આ લોકો અલગ અલગ જૈન સંપ્રદાય છે, જે અલગ અલગ જગ્યાએથી આવેલા છે અને ખાસ કરીને દાન દેવા માટે આવેલા છે। તો આપ જોઈ શકો છો, જેમાં અલગ અલગ વિસ્તારના અને આપ જોઈ શકો છો ઘણું બધું હજારોની સંખ્યામાં પબ્લિક જે આવી રહ્યું છે ઉપરથી, એમનું અહીં સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ આગળ પાલમાં જવામાં આવે છે। તો આ રીતના આદિ જૈન આરાધક ગ્રુપ અને અલગ અલગ ગ્રુપના જે માણસો છે તે સિક્કાનું દાન આપી રહ્યા છે અને આ રીતનું લક્ષ્મીજીનું દાન લઈ રહ્યા છે। જય આદિનાથ। જો અહીં પણ બાળકોને આપવામાં આવે છે, જે નાના બાળકો હોય એના માટેની આ ગિફ્ટ આપવામાં આવે છે।
સરસ મજાના ભાવિક ભક્તો પોતાની વસ્તીની અંદર નાચી રહ્યા છે અને આ છે જીન શાસન નગરી તરફથી જેમાં ફ્રી સેવા કરવામાં આવી રહી છે અને ત્યારબાદ છે આ આણંદી કલ્યાણજી સાપરિયાળી પાંજરાપોળ સાર્વજનિક ટ્રસ્ટ જેમના દ્વારા અહીં દાન લેવામાં આવે છે અને જો આ રીતના જે સિક્કા તમારા આવ્યા હોય તો તમે આ રીતનું અહીં દાન કરી શકો છો જે આ એક સારા કાર્યની અંદર યુઝ થાય છે આ દાન તો અહીંથી યાત્રા પૂર્ણ થઈ અને પાલની શરૂઆત થાય છે જેમાં અલગ અલગ પાલ છે જેમની અંદર તમને અલગ અલગ બધું જમવાનું અને પીવાની વસ્તુ સંપૂર્ણ ફ્રી પણ આપવામાં આવે છે તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ કઈ રીતની આ લોકોની બધી આ સેવાઓ આપી રહ્યા છે સૌ પ્રથમ શરૂઆત કરતા તે આપણને મળી ગયું છે સસપરા જૈન સંઘ દ્વારા જે સાકરિયા પાણીનો પાલ છે જેમાં તમને ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે અને સરસ મજાનું ઠંડા પાણીનું પણ આયોજન છે તો આ રીતનો આખો પાલ છે તો ચાલો આપણે નજીકથી જોઈએ જો આ રીતના વરિયાળી શરબતનું સરસ મજાનું આયોજન છે જેમાં તમને ઠંડુ અને સરસ મજાનું વરિયાળી પાણી પીવડાવવામાં આવે છે જો આ રીતનું અહીં વરિયાળી પાણી બનાવવામાં આવે છે જે શુદ્ધ અને સાત્વિક રીતે બનાવવામાં આવે છે તો આ રીતનો આખો સેવાનો ભાવ છે જેમાં એક પણ રૂપિયો દીધા વગર ફ્રી નિઃશુલ્ક તમને સેવા તરીકે આપવામાં આવે છે તો જો આ પંડલની વાત કરીએ તો આણંદી કલ્યાણજી પેઢી આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આ છે ભાતનો પ્લાન જે અહીં તમને ભાત આપવામાં આવે છે તો ભાતમાં જુઓ સરસ મજાની મીઠાઈ આપવામાં આવે છે અને ગાંઠિયા પણ આપવામાં આવે છે અને આ રીતનું આખું સંપૂર્ણપણે તમને નાસ્તો કરવામાં આવે છે જેમાં આ લોકો ભાવિ ભક્તો પ્રેમથી જમી રહ્યા છે પાલની શુભારંભ જે ફર્સ્ટ નંબરનો પાલ છે આયમબિલ પાલ જ્યાંથી આ બધા પાલની અલગ અલગ શરૂઆત થાય છે આ છે જેસર તીર્થ સર્વેશ્વર તીર્થ પગપાળા જૈન સંઘ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે તે લોકો અહીં સરસ મજાનું વરિયાળી શરબત પીવડાવવામાં આવે છે જે અહીં બનાવવામાં આવે છે અને અહીં પીવડાવવામાં આવે છે તો આ રીતનું શરબત બનાવવામાં આવે છે ત્યારબાદ સરસ મજાનું ઠંડુ પાણી પીવડાવવામાં આવે છે તો આ છે આદિ કંઠકર્ણ ભક્તિ મંડળ મુંબઈ હૈદરાબાદ અને ચેન્નાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને આમની અંદર અલગ અલગ વસ્તુ જેમ કે જે ચાલીને આવ્યા હોય તેમના થકાન દૂર કરવા માટે ગરમ હીટર પાણી જેમથી આ શેક કરવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ કસરત કરવામાં આવે છે જેમની તો આ રીતે આમની સેવા કરવામાં આવે છે જે 6 ગાંવ યાત્રા પૂર્ણ કરીને આવ્યા છે તેમના માટેની આ સુવિધા છે અને આ છે ભાવનગર જૈન શ્વેતંબર મૂર્તિ પૂજક જેમના તરફથી ચા કોફી અને નાસ્તો આપવામાં આવે છે જો આ રીતનો ચા અને કોફીનો દેવામાં આવે સરસ મજાનું દ્રાક્ષનું વિતરણ ચાલી રહ્યું છે જેમાં સરસ મજાની દ્રાક્ષ છે અને ત્યારબાદ અહીંયા તરબૂચ પણ આપવામાં આવે છે અને મસાલો પણ દેવામાં આવે છે આ રીતની સરસ મજાની કરવામાં આવેલી છે આ છે ભક્તારામ આરાધક મંડળ વડોદરા પાલ નંબર 12 જેની અંદર આપણે જઈશું અને જોઈશું આ રીતનો સરસ મજાનો જે પાલ બનાવવામાં આવેલો છે અને આ છે પાલ નંબર 12 જેની અંદર દ્રાક્ષ આપવામાં આવે છે અને દૂધ પણ આપવામાં આવે છે તો આ રીતની આખી સરસ મજાની સેવા કરવામાં આવે છે અને ઘી પીવડાવવામાં આવે છે શરબત અને ત્યારબાદ પણ એક પાલ છે આરામથી બેસીને જમી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી જો સરસ મજાનો પાલ છે જેમાં અંગુર રાજકોટ તરફથી છે જો આ રીતે દ્રાક્ષ આપવામાં આવે છે સરસ મજાની સેવા કરવામાં આવે છે તો અહીં પણ દ્રાક્ષ આપવામાં આવે છે અને આ લોકો આરામથી બેસીને જમી શકે
તેના માટે ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને ઠંડા પવન માટે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉપર પણ પંખા ચાલુ છે. તો આ છે ઓધઈ સ્પેશિયલ ગ્રુપ મુંબઈ, જે આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ચાલો અંદર જોઈ અને જોઈ તો આ રીતના સરસ મજાની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો આ લોકો સરસ મજાની સેવા બજાવી રહ્યા છે અને અહીંયા સરસ મજાનું શરબત પીવડાવવામાં આવે છે, જ્યુસ પીવડાવવામાં આવે છે. તો આ રીતની સરસ મજાની સેવા કરી રહ્યા છે. ઓધઈ સ્પેશિયલ ગ્રુપ દ્વારા આયોજિત થયા અને 3 પ્રકારના અલગ અલગ જે જ્યુસ પીવડાવવામાં આવે છે. જો આ છે 19 નંબરનો પાલ, જે વઢવાણ જૈન સંઘ દ્વારા કરવામાં આવેલું છે. જ્યાં પણ સરસ મજાનું શરબત અને ઠંડુ પાણી પીવડાવવામાં આવે છે. જો આ રીતનું સરસ મજાના ઠંડા પાણી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જો આ છે તળાજા જૈન સંઘ, જે 21 નંબરનો પાલ છે, જેમાં સરસ મજાનું બહાર ઠંડુ પાણી પીવડાવવામાં આવે છે અને અંદર પણ સરસ મજાની વ્યવસ્થા છે. તો ચાલો જઈએ અંદર. સરસ મજાની લીધા બાદ આપણી જે પૂરી આપવામાં આવે છે અને સલાડની સાથે મરચાં પણ આપવામાં આવે છે. તો સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે અહીં તાજું ગરમા ગરમ જ જે બનાવવામાં આવે છે અને ત્યારબાદ માણસો અહીં આરામથી બેસીને જમી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ છે મહુવા જૈન સંઘ યુવક મંડળ, જે પાલ નંબર 22 ની અંદર છે. તેમાં સરસ મજાની લચ્છી પીવડાવવામાં આવી રહી છે. જો આ રીતની સરસ મજાની ઠંડી લચ્છી પીવડાવવામાં આવી રહી છે. તો જો અંદરથી મહુવા જૈન સંઘ તરફથી આ રીતનો નાસ્તો પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં સરસ મજાની ઠંડી લચ્છી પીવડાવવામાં આવે છે અને મસાલો છે, મરચાં છે, દહીં છે અને પૂરી ખાખરા પણ આપવામાં આવે છે અને સરસ મજાના ઠંડા વાતાવરણની અંદર બેસી અને જમી શકો તેવી પણ વ્યવસ્થા પંડાળની અંદર કરવામાં આવેલી. તો આ છે નોંગણવદર જૈન સંઘ, જે આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો ઠંડા પાણીની સરસ મજાની બહાર વ્યવસ્થા છે અને ત્યારબાદ ચાલો જઈએ અંદર અને જોઈએ કેવી વ્યવસ્થાઓ કરવામાં આવેલી. તો અંદરની વ્યવસ્થામાં જો તમે વાત કરીએ તો આ રીતની ડીશ આપવામાં આવે છે અને ત્યારબાદ મટકામાં બનાવેલી સરસ મજાનું દહીં ખવડાવવામાં આવે છે અને સાથે સાથે પૂરી પણ આપવામાં આવે છે. દહીંમાં નાખવા માટે મીઠું અને જીરું પણ આપવામાં આવે છે. આવી રીતની સરસ મજાની સેવા ચાલી રહી છે, જેમાં ઘણા બધા મટકાઓમાં દહીં મેળવવામાં આવેલું છે. જે દહીં અહીં ખવડાવવામાં આવે છે અને સારી ગરમ પૂરી અહીં બનાવવામાં આવે છે. તો આ છે જૈન શ્રેયસ્કર મંડળ, એમના તરફથી સરસ મજાનો ઠંડા પાણી અને લચ્છી પીવડાવવામાં આવે છે અને ત્યારબાદ અહીંયા છે મહેસાણા જૈન બોર્ડિંગ નિવૃત્ત વિદ્યાર્થી મંડળ મુંબઈ, જેમના દ્વારા અંદર નાસ્તો કરાવવામાં આવે છે. તો આ રીતના તરબૂચ અને દ્રાક્ષ આપવામાં આવે છે. સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મુંબઈ તરફથી આવેલું છે. ચાલો જોઈએ. તો આ રીતની સરસ મજાની સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. આ રીતનું સલાડ છે ને બનેલા ગાંઠિયા છે, ત્યારબાદ ડુંગળી છે અને થેપલા આપવામાં આવે છે અને ચાની પણ વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવેલી છે. તો આ રીતના સરસ મજાના આપણા બનાવી રહ્યા છે, જે લાઈવ ગરમા ગરમ સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે અને સુગંધ પણ સરસ મજાની આવી રહી છે અને આ બાજુ વણેલા ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે. તો આ રીતના સરસ મજાનું આ રીતની એક્સિટની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો એટલા બધા સ્ટોલ તો આપણે કર્યા જ છીએ અને હજી એટલા બધા સ્ટોલ છે કે જે તમે આટો મારીને પણ આ બધા સ્ટોલ આટો મારી શકો એમ નથી. કેટલા બધા સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો ચાલો ધીરે ધીરે આપણે બહારના તરફ જઈશું. જો આ રીતનું આવા રીતના સરસ મજાના રસોડા અલગ અલગ જગ્યા ઉપર ચાલી રહ્યા છે. તો જો આ બાજુ પણ
ઘણા બધા સ્ટોલ આવેલા છે. જો આ ઠેઠ છેલ્લે સુધી અને આ બાજુની લાઈન અને ત્યારબાદ આ બાજુની લાઈન પણ છે અને આ બાજુની પણ લાઈનમાં ઠેઠ સુધી છે. આપણે જઈશું આ બાજુથી, ત્યાંથી બહારની સાઈડ નીકળશું. બધું અહીં પણ દહીં ખાખરા ખવડાવવામાં આવે છે. તો આપણે જઈશું આગળ. તો જૈન ભક્તિ મંડળ તરફથી સાસનો પાલ કરવામાં આવેલો છે તે લાલબાગ અને આ રીતની સાસ બધાને પીવડાવવામાં આવેલી છે. જો આ રીતની સરસ મજાની સેવા બજાવી રહ્યા છે. અને આ છે લીંબડી કચ્છ વાગડ મિત્ર મંડળ તરફનો પાલ, જેમાં સરસ મજાની શાકરનું પાણી, દહીં થેપલા અને લચ્છી ખવડાવવામાં આવે છે. આ રીતનું સરસ મજાનું આયોજન છે. સાકરવરી આવેલી શરબત છે, લચ્છી છે અને શરબત પણ છે અને અંદર દહીં થેપલા ખવડાવવામાં આવી રહ્યા છે. તો ત્યારબાદ આ વિશાળ પાર્કિંગ છે. જો આપણું વાહન અહીંયા પાર્ક કરવાનું હોય છે. આ રીતની બંને સાઈડ પાર્કિંગની વ્યવસ્થા છે. તો પાછળની સાઈડ પણ ઘણું બધું વિશાળ પાર્કિંગ છે. તો આપણે જઈશું આ બાજુ. પાલ પૂરા થયા અને હવે આપણે નીકળી ગયા બહાર અને જો આ મેળાનું સરસ મજાનું રંગત પણ જામેલી છે, જ્યાં બાળકો માટે રમકડા અને ઘણી બધી વસ્તુઓ મળી રહી છે. તો ચાલો આગળ વધીએ. તો અહીંયા સરસ મજાના થેલા મળી રહ્યા છે. શું છે ભાઈ થેલાનું? 100 રૂપિયાનો એક થેલો ગમે લ્યો. જો આ રીતના થેલા મળે છે. તો ચાલો આગળ. અહીં સરસ મજાના ફૂલદાની મળી રહી છે. જો આ રીતની ફૂલોની ફૂલદાની છે અને આ બાજુ કપડા, જીન્સ અને ઠંડા પાણીના શરબત પણ મળી રહ્યા છે. જો અહીંયા હાથની ડિઝાઇન ઉપાડવામાં આવે છે અને સાથે સાથે રમકડા પણ મળે છે. તો આગળ ચાલીએ. ને અહીં છે પૂજા પાઠમાં યુઝ થતી વસ્તુઓ. જો આ રીતની બધી વસ્તુઓ મળે છે. તો અહીંયા પણ પૂજા પાઠમાં યુઝ થતી બધી વસ્તુઓ મળે છે, જેમ કે દીવટિયા છે, ટંકોરી છે, એ બધી અલગ અલગ વસ્તુઓ મળે છે. અને ત્યારબાદ અહીં વાસણ મળે છે અને આ બાજુ બધું કટલેરીની આઈટમો આપવામાં આવે છે અને આ બાજુ પણ બધી કટલેરીની અલગ અલગ વસ્તુઓ મળી રહી છે. જો આ રીતના નાના નાના બધા સ્ટોલ આવેલા છે. આ બાજુ છે રમકડા, જેમાં અલગ અલગ બાળકોને રમવા માટેના રમકડાઓ વેચાઈ રહ્યા છે. તો આવી ઇલેક્ટ્રિક ગાડીઓ છે, જે રિમોટ વાળી, અને રમકડાઓની બાદ મળે છે અહીંયા ભગવાનની સરસ મજી મૂર્તિઓ. જો જેમાં રાધા કૃષ્ણ છે અને મહાદેવ શિવ છે અને કૃષ્ણ ભગવાન પણ છે, ગાય છે, હરણ છે, એવા અલગ અલગ બધા ઘણી બધી મૂર્તિઓ મળી રહી છે. તો આ હતો આપણો આજનો છોગાવ યાત્રાનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા વિડીયો અમે તમારા માટે લાવી શકીએ. તો ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.